નમસ્કાર મિત્રો, હું નરેન્દ્ર પરમાર એડવોકેટ. આજે રામદેવપીર ટેકરા સેક્ટર 3ની અંદર અગાઉ હું બૂમો સાથે કહેલું, લેખિતમાં અરજીઓ આપેલી કે રામદેવપીર ટેકરા સેક્ટર 3ની અંદર મોટા પાયે કૌભાંડો રચાયા છે. મકાનોની અંદર, દુકાનોની અંદર તમામ જગ્યાએ બોગસ લાભાર્થીઓને તેઓની અંદર સામેલ કરવામાં આવ્યા છે. આજે આપણી પાસે એક વિધવા મહિલા જેઓ તેઓના 3 બાળકો સાથે આપણી પાસે રજૂઆત લઈને આવ્યા છે, જેઓની રજૂઆતમાં સ્પષ્ટ જણાય છે કે રામદેવપીર ટેકરા સેક્ટર 3ની અંદર કે પ્રમાણની ચાલી આવેલી હતી. તે કે પ્રમાણની ચાલીની અંદર નાનજીભાઈ નામના વ્યક્તિનું મકાન હતું અને તેઓના દીકરા સંજય, જે સંજય જન્મથી રામાપીરના ટેકરા ઉપર રહે છે, અને તે સંજયને જ્યારે ત્યારે મકાન પાડવામાં આવ્યા, ડિમોલેશન આવ્યું, તે સમયે આ HN સફળ ડેવલપર દ્વારા તેઓનું જે મકાન પાડવામાં આવ્યું ત્યારે તેઓને 2 નંબર આપવામાં આવેલા હતા તેઓના જણાવ્યા મુજબ, અને 2 નંબરની અંદરથી એમના જે પિતાશ્રી નાનજીભાઈ તેઓને મકાન એલોટ થઈ ગયું. પરંતુ બદનસીબે આજે સંજયને તારીખ 11/5/2023 ICICI બેંકનો HN સફળનો ચેક 84,000નો વૈકલ્પિક વ્યવસ્થાનો આપ્યા બાદ તેનું અવસાન થયું, અને અવસાન થયા બાદ એમના વિધવા પત્ની 3 પુત્રીઓ સાથે HN સફળની ઓફિસે વારંવાર ધક્કા ખાવા છતાં આ દિન સુધી તેઓને વૈકલ્પિક વ્યવસ્થાના ચેક કે મકાન પણ એલોટ કરવામાં નથી આવ્યું. જે આજે સાચા માણસો આમના જેવા વિધવા બહેનો રખડી પડ્યા અને બોગસ લાભાર્થીઓ ઘણા ખરા બોગસ લાભાર્થીઓ અંદર ફાવી ગયા. આજે સ્લમ નેટવર્કિંગ વિભાગની ભૂલના કારણે આજે બોગસ લાભાર્થીઓ દુકાન અને મકાનના હકદાર બન્યા, અને આમના જેવી વિધવા મહિલાઓ 3 બાળકોને લઈને રસ્તે રખડતા થઈ ગયા છે. આજે જે રજૂઆત લઈને આવ્યા છે તેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગાંધીનગર ખાતે હાલમાં અરજી કરીએ છીએ, અને જો તેઓને ન્યાય નહીં મળે તો પછી નામદાર કોર્ટનો સહારો લેવાની ફરજ પડશે. આવો સાંભળીએ તેઓની આપવીતી તેઓના મોઢે. મારું નામ પરમાર હિનલ સંજયભાઈ છે. અમે રામાપીરના ટેકરા ઉપર રહેતા હતા. અમને પહેલો ચેક 84,000નો મળ્યો તો 2024માં મારા પપ્પા ઓફ થઈ ગયા, તો ત્યારે અમે 3 બહેનો અને મારી મમ્મી અમે લોકો બીજો ચેક લેવા ગયા, તો એ લોકો અમને ચેક ના આપ્યો, અને અત્યારે અમે 3 બહેનો અને મારી મમ્મી રસ્તે રઝળતા થઈ ગયા છે. તો તમને વિનંતી છે કે અમને મકાન અપાવવા. નમસ્કાર મિત્રો, હું નરેન્દ્ર પરમાર એડવોકેટ. આજે રામદેવપીર ટેકરા ઉપરથી સેક્ટર 3માંથી એક વિધવા મહિલા તેઓના નાના 3 બાળકો સાથે સેક્ટર 3માં તેઓની સાથે થયેલા અન્યાય બાબતમાં આપણી પાસે રજૂઆત લઈને આવ્યા છીએ. આવો સાંભળીએ શું છે એમની તકલીફ. બોલો, શું તકલીફ હતી? મારા મકાન 2 હતા તો મારો બાબો ઓફ થઈ ગયો, કેન્સર થઈ ગયો. હવે બહુ વિધવા થઈ, 3 છોકરીઓ, વધારે 6 ઘરો લઈને. એટલે રામાપીરના ટેકરામાં તમારું મકાન હતું? હા, કે પરમાન ચાલીમાં. કેટલા મકાન હતા? 2 હતા. 274 ઘર નંબર 274. પછી મારા બાબાને મકાન પડી ગયું એટલે કેન્સલ થઈ ગયું ભાઈને, એટલે અમે દોડાદોડી સંકુચ હોસ્પિટલ મહેસાણા દાખલ કરે. એમ પપ્પા 24 કલાક રહેતા, હું સવારે જતી બરાબર. પછી ભાઈ મરી ગયો. પછી હું 6 મહિના પછી અમે કમલેશભાઈ જોડે આવ્યા. કમલેશભાઈ અમને ચેક આવે. પછી મેં એમને કહ્યું કે સાહેબ કમલેશભાઈ મારો ભાઈ જતો રહે, બાબુ જતો રહે, 3 છોડીઓ લઈને બહુ ચપર, તમને મકાન આલો. એટલે એમને મને એવું કહ્યું કે તમે 3 છોડીઓ તમારા વહુને લઈને આવજો, તો હું 25,000 બિલ અલાવીશ. એટલે મેં મારા પૈસા નહીં, જો તમારી બહુ ચોર રખડા મેં. બરાબર બેન, તમારા લગ્ન કઈ સાલમાં થયેલા? 2008માં. અને રામાપીરના ટેકરામાં તમારું મકાન હતું? હા. બરાબર. તમારા પતિની મરણ તારીખ યાદ છે? હા, 2024 7મો મહિનો 6 તારીખ. કેટલા બાળકો છે તમારા? 3 છોકરીઓ છે. હાલ ક્યાં રહો છો તમે? હાલ હું ચાંદખેડા રહું છું, વસ્તુપા આવાસમાં, વીસીજી રોડ, ઓડાના મકાન. બરાબર. એટલે ભાડે કે પોતાનું? ભાડે રહું છું. ભાડે. મિત્રો, રામદેવપીર ટેકરા સેક્ટર 3ની અંદર કે પ્રમાણની ચાલી આવેલી હતી. કે પ્રમાણની ચાલીની અંદર હાલ આવેલા બહેનોના જણાવ્યા મુજબ નાનજીભાઈનું મકાન હતું, અને નાનજીભાઈના પુત્ર નામે સંજય, કે જે જન્મથી જ ત્યાં રહેતા હતા રામાપીરના ટેકરા ઉપર, અને તેઓના લગ્ન થયા બાદ આજે તેઓને 3 બાળકો છે. અને જ્યારે ત્યારે મકાનો પાડવામાં આવ્યા ત્યારે HN સફળ દ્વારા તમે દેખી શકો છો કે 11/5/2023
જે સંજયની બેંકની પાસબુક છે, ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક ની પાસબુક છે, જેમાં 11/5/2023 રોજ HN સફલ ઇન્ફ્રા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ ચેક નંબર 3913 થી 84,000નો વૈકલ્પિક વ્યવસ્થાનો ચેક આપ્યો. આજે મિત્રો એમનું મકાન જે દિવસે પાડ્યું તેઓને વૈકલ્પિક વ્યવસ્થાનો ચેક આપ્યો અને ત્યારબાદ સંજયનું કમનસીબે જે અવસાન થયું તે અવસાન બાદ આજે આ વિધવા મહિલા, તેઓના 3 નાના બાળકો તમે જોઈ શકો છો, જેમાં 3 એમને પુત્રીઓ છે. આજે 3 દીકરીઓને લઈને રસ્તે રખડતા થઈ ગયા છે, કારણ કે સ્લમ રીડેવલપમેન્ટ યોજના અંતર્ગત સૌ પ્રથમ મકાનના ડોક્યુમેન્ટ લેવામાં આવે છે, ત્યારબાદ તેઓને વૈકલ્પિક વ્યવસ્થાનો ચેક આપવામાં આવે છે અને ચેક આપ્યા બાદ મકાનનું ડિમોલેશન કરીને 12 મહિના થાય એટલે ફરીથી નવો ચેક આપવામાં આવે છે. જ્યારે તેઓના પતિના અવસાન બાદ આજ દિન સુધી એ 84,000નો ચેક આપ્યો, ત્યારબાદ કોઈ ચેક આપવામાં આવેલ નથી કે કોઈ પણ પ્રકારનું તેઓને મકાન પણ એલોટ કરવામાં આવેલ નથી. આજે નાનજીભાઈ આ તેઓના સાસુ છે, આજે તેઓનું મકાન મળી ગયું, પરંતુ જે સંજય જે એમનો દીકરો છે તેનું અલગથી મકાન હતું. HN સફળ ડેવલપરે તેઓને 84,000નો ચેક પણ આપેલો હતો વૈકલ્પિક વ્યવસ્થાનો, અને હવે મકાન આપવાની ના પાડે છે, વૈકલ્પિક વ્યવસ્થાના ચેક આપવાની ના પાડે છે. મિત્રો તમે સમજી શકો છો કે આ પરિવાર જશે ક્યાં? આજે વસ્તુ સમજો, જો આ પરિવારનું મકાન નહોતું તો આજે તેઓને 11/5/2023ના રોજ HN સફલ, જેની એન્ટ્રી સ્પષ્ટ બોલે છે, તો HN સફલ દ્વારા 84,000નો ચેક કઈ જોગવાઈ અન્વયે આપવામાં આવ્યો, જેનો કોઈ ખુલાસો ખરો? આજે આ 3 બાળકોને લઈને આજે આ વિધવા બેન જગ્યાએ રખડી રહ્યા છે. કાલે ઘર વિહોણા થઈ ગયા છે, કાલે તેઓની સાથે કોઈ અઘટિત બનાવ બનશે, એની જવાબદારી કોની? આજે સેક્ટર 3ની અંદર 1-2 ની પણ ઢગલાબંધ બોગસ ડોક્યુમેન્ટના આધારે મકાનો, દુકાનો ફાળવવામાં આવ્યા અને આવા સાચા લાભાર્થીઓ રખડી પડ્યા. અને સ્લમ નેટવર્કિંગ વિભાગના અધિકારીઓ આજ દિન સુધી આ તપાસમાં કોઈ રસ લઈ રહ્યા નથી. માટે આ બેનની અરજી હાલ પૂરતી આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ વિભાગમાં તેમજ ગાંધીનગર ખાતે આપણે કરી છે. હવે દેખીએ છીએ કે તેઓને ન્યાય મળે છે કે નથી મળતો, અને જો તેઓને ન્યાય નહીં મળે તો ઉચ્ચ લેવલે રજૂઆત કરવામાં આવશે અને જરૂર પડશે તો નામદાર કોર્ટનો પણ સહારો લેવામાં આવશે.